સમગ્ર જીઆઈડીસી ખાતે આવેલ ચોકસી લેબોરેટરીઝ લિમિટેડમાં કામ કરતા એક વ્યક્તિનું મોત નિપજતા પરિવારજનોએ મચાવ્યો હોબાળો। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલ ચોકસી લેબોરેટરીઝ લિમિટેડ નામની કંપનીમાં સેમ્પલ કલેક્શનનું કામ કરતા હસમુખભાઈ મુરજીભાઈ પરમાર ચોકસી લેબોરેટરીઝ લિમિટેડની ગાડીમાં અમદાવાદ ખાતે સેમ્પલ કલેક્શન અર્થે ગયા હતા, જ્યાંથી તેઓ કામગીરી બાદ રાત્રે વડોદરા પહોંચ્યા હતા, પરંતુ મોડું થયું હોય તેઓ મકરપુરા જીઆઈડીસી સ્થિત ચોકસી લેબોરેટરીઝ લિમિટેડમાં જ સૂઈ ગયા હતા। ત્યારે શુક્રવારે સવારે જ્યારે મેનેજર તથા સ્ટાફ આવ્યા અને તેઓને જગાડવાનો પ્રયાસ કર્યો, તે છતાં તેઓ ન જાગતા તપાસ કરી તો તેઓની હાર્ટબીટ તથા પલ્સ ચાલતા ન હતા, ત્યારે તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા, તેમ કંપનીના મેનેજર હિરેનભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું। કંપનીના મેનેજર દ્વારા આ અંગે કંપનીના અધિકારીઓ તથા મૃતક હસમુખભાઈના પરિજનોને જાણ કરી ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, જ્યાં તબીબો દ્વારા હસમુખભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। બનાવને પગલે મૃતકોના પરિવારજનો સગાઓ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો અને મૃતદેહનો સ્વીકાર કરવાની ના પાડી હતી। તો બીજી તરફ ચોકસી લેબોરેટરીઝ લિમિટેડના મેનેજર દ્વારા મૃતકના પોસ્ટમોર્ટમ બાદ જ સાચું કારણ જાણી શકાશે તેમ જણાવી મૃતકના પીએફ, ગ્રેજ્યુઇટી સહિતના નીકળતા લાભો પરિવારને આપવા તથા ઉપરાંત કંપની તરફથી પણ વળતર ચૂકવવા માટેની બાહેંધરી આપી હતી અને જો મૃતકના પરિવારમાંથી કોઈ નોકરી કરવા ઈચ્છતું હોય તો તેઓને નોકરી માટે પણ ઓફર કરવાની વાત કરી હતી, પરંતુ બીજી તરફ મૃતકના પરિજનો દ્વારા મૃતકના નીકળતા હિસાબ લાભો ઉપરાંત વધુ રકમની માંગ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે। હાલ મૃતકના પોસ્ટમોર્ટમ બાદ જ સમગ્ર હકીકત જાણવા મળે તેવી શક્યતા છે। ન્યાય મળે કારણ કે કંપનીના સમયની બહાર કામ કરેલું છે, એવું નહીં કાયદેસર તો હાલવા તૈયાર છે, પણ કંપનીના બહારનો સમય હાલેલો છે, જે કંપનીનો સમય હોય ને એ સમય જ નહીં ફાળવેલો। હું આખું બહાર મેનેજમેન્ટમાંથી ગાંધીનગરથી કઢાવીશ, આખું એસોસિએશનમાંથી બોલાવીશું, કંપની એસોસિએશન બોલાવીશું આખું, અને ત્યાં હું વર્કરોને હમણાં જ ફોન કરીશ। ડ્યુટી કેટલા કલાકની છે લોકો? એના કરતા કાયદેસર અને જાહેરમાં મીડિયા અમુક કરે કે ભાઈ આ વર્કરને આટલા રૂપિયા આપવામાં આવશે, કારણ કે એનું જીવન આ લોકો ધક્કા ખવડાવે કંપની વાળા, અમને ખબર છે કેવું થાય, અમે સામાજિક કાર્યકર્તા છે, અમને ખબર છે કેવું થાય છે, પછી ઉભા નહીં રાખતા એમને બહેરો છોકરોને ધક્કા જ ખવડાવે છે। એટલે કાયદેસર જે હોય નક્કી થાય ને તો હું હમણાં જ એસોસિએશનના પ્રેસિડેન્ટને બોલાવું છું કંપની। તમારી અત્યારે હાથમાં શું માંગ છે? અત્યારે એ જ કે હાલમાં જ જે પાછળથી ધક્કા ખવડાવે ના ખવડાવે, જે કાયદેસર મળે તો ઠીક છે, ઓવર ટાઈમ કામ કરાયું, ટ્રેસ મળ્યો છે, એના બચ્ચાઓને આ જીવન જીવી શકે એવું એમના લગ્નો પ્રસંગો, ભણતર, શિક્ષણ બગડે ને આગળ ક્યાં સુધી ભણશે એનું કોઈ નહીં, એટલે ભણતરનું તમામ ખર્ચ અહીંયા આપે, એ માંગણી છે અમારી।